આત્મજ્ઞાનની વાત સાંભળે ત્યારે નિષ્કુળાનંદ સ્વામી આપણને યાદ આવી જાય. મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. સદગુરુ મિલિયા અનાદિ મિટ ગઈ સર્વે ઉપાધિ. કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને તાત, કોણ ભાઈ ને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત. હવે આમાં પારિવારિક સંબંધો ક્યાં ગોઠવવા? આત્મજ્ઞાનની વાત આવે, કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ સંબંધી, કોણ માત ને તાત, કોણ ભાઈ ને કોણ ભગીની, ભાઈ બહેન મા બાપ પત્ની છોકરા, કોણ? બ્રહ્મ હમારી જાત. એવી જ વાત સીધી આપણે સાંભળતા એકદમ અસંગીપણું, નિર્લેપપણું છે આત્મજ્ઞાનની અંદર. સાંખ્ય જ્ઞાનની વાત પણ વિચારીએ તો સંતો આપણને ઘણી વખત ઉપદેશ આપે છે કે જગત નાશવંત છે, દેહ નાશવંત છે, આ સંસાર છે મૃગજળ જેવો છે, આભાસી છે છતાં નથી. એના સુખ એના સંબંધો બધા આભાસી છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એલા નાહક ના મરો સિદ્ધ, શિર કૂટી કૂટી રે, કોઈ કોઈનું નથી રે. તો આમાં સંબંધ કેમ ના વિકસાવવા? આ તો સંબંધ કાપવાની વાત કરે છે, ખરું કે નહીં? પારિવારિક સંબંધોમાં આત્મજ્ઞાન ને સાંખ્ય જ્ઞાન શું મદદ કરશે? એક આપણને આશ્ચર્યકારક વસ્તુ લાગે, સ્વાભાવિક છે. સંબંધ બંધાય છે સ્નેહથી, પ્રેમથી. પારિવારિક સંબંધનો પાયો છે પ્રેમ. હવે સ્નેહ માટે તમે તો શબ્દ સાંભળ્યો છે, એક સ્નેહ કે કારણે, એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ, તુલસી ઇનકી ક્યા ગતિ, જો ઘટઘટ કરત સ્નેહ. જો અંદર જો પરસ્પર સ્નેહ કરીએ, મમતા રાખીએ તો બંધન છે. ભરતજીને મૃગલીમાં બંધન થયું, મૃગલીમાં હેત થયું. અંત્યનું ત્રીજું વચનામૃત દયા અને સ્નેહનું. એક સ્નેહ થયો ભરતજીને, ભરતજી આખું રાજ્ય છોડી દીધું. એને મૃગના બચ્ચામાં પ્રેમ થઈ ગયો, સ્નેહ થયો, તો બીજો જન્મ મૃગલાનો આવ્યો. તો આ સ્નેહથી સંબંધો વિકસે છે, પણ સંબંધો વિકસાવવાની સાથે સાથે પાછો પ્રશ્ન પણ મોટો આવીને ઊભો રહે છે. તો આ આધ્યાત્મિક જ્ઞાનનો, પારસ્પરિક એકતાનો આધ્યાત્મિક પાયો આત્મજ્ઞાન ને સાંખ્ય જ્ઞાન છે. તેમાં એકતા કેવી રીતે રહેશે? પણ રહેવાનું ખરેખર તમે જો ઊંડાણથી વિચારો ને તો આ જ પાયો બધી જ સમજણમાં આપણને આધારભૂત બનીને રહે છે. સંબંધોનો પાયો છે પ્રેમ. પ્રેમ એટલે એકબીજાને સમજી શકીએ, બીજાને અનુકૂળ થઈએ. શ્રીજી મહારાજે પણ પ્રેમની વ્યાખ્યા કરી. કાર્યાળીનું 11મું વચનામૃત. પ્રિયતમની મરજીને લોપે નહીં, સમજે. જેના પ્રત્યે પ્રેમ છે એની મરજીને સાચવે છે, એની મરજીનું ઉલ્લંઘન ન કરે, અનુકૂળ થાય. પ્રેમ એટલે અનુકૂળ થવું, પ્રેમ કરવો એટલે અનુકૂળ થવું, મરજી સાચવવી. એક પશ્ચિમના વિચારકે લખ્યું છે, રોબર્ટ બ્રાઉનિંગ કરીને એને લખ્યું છે, ટેક અવે લવ એન્ડ અવર અર્થ ઇઝ સ્ટ્રોંગ. પૃથ્વી પરથી પ્રેમને તમે બાદબાકી કરી નાખો પ્રેમની, તો પૃથ્વી કબ્રસ્તાન બની જશે. અરસપરસ પ્રેમના સંબંધે કરીને જ પૃથ્વી લીલીછમ છે. આપણા બધા જ સંબંધો જે વિકસે છે પ્રેમને આધારે વિકસે છે. અને એક બહુ જ સ્પષ્ટ વાત છે, જીવ પ્રાણી માત્ર, ખાલી માનવીના જીવન માટેની વસ્તુ નથી, જીવ પ્રાણી માત્ર પ્રેમ ઝંખે છે. ધ ડીપેસ્ટ ડિઝાયર ઓફ એવરી હ્યુમન બીઇંગ ઇઝ ટુ બી લવ્ડ. બહુ જ માણસ માત્રની અદમ્ય ઈચ્છા, ઊંડી અતૃપ્ત ઈચ્છા છે કે મને કોઈ ચાહે, મને કોઈ પ્રેમ કરે. પણ જ્યાં આ જ વસ્તુ જો, જ્યાં આ એક ઈચ્છા જાગૃત થાય છે ને, દરેકના અંતરની ઊંડી અભિલાષા છે કે મને કોઈ પ્રેમ કરે. આ જ મોકાણ છે મોટી. જ્યારે આપણે પ્રેમને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તમે બધા પ્રેમ શબ્દથી તો બહુ સારા વાકેફ છો, પણ પ્રેમને જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાં આ જ પ્રશ્ન છે કે મને કોઈ પ્રેમ કરે. એ જે ઈચ્છા, એ ઈચ્છા, અભિલાષા, એ જ પ્રેમનો મોટા મોટો શત્રુ છે. પ્રેમનો મોટા મોટો શત્રુ હોય ને તો આ ઈચ્છા. ધ ડીપેસ્ટ ડિઝાયર, ધ ડિઝાયર ઇટસેલ્ફ ઇઝ ધ એનિમી. ઈચ્છા એ પોતે જ શત્રુ છે. કોનો?
પ્રેમનો. પ્રેમ ઝંખીએ છે, મને પ્રેમ મળે, મને પ્રેમ મળે, પ્રેમ મળે. બસ એ ઈચ્છા જ એ પ્રેમને દૂર લઈ જાય છે. એ પ્રેમને આપણાથી એક વેત દૂર જ રાખે છે. અને એને કારણે જ આપણે ક્યારેય પ્રેમ માણી શકતા નથી. પ્રેમને માણવો. પ્રેમ શું છે? એક બાલમુકુંદ દવે કરીને કવિ છે, એને લખ્યું છે, પ્રેમ ન કેવળ બંધન, પ્રેમ બૃહત્તમ વિશ્વ હૃદયનું સ્પંદન. વિશ્વરૂપી હૃદય છે, દરેકના હૃદયની આ પ્રીતિ, પ્રેમ એનું સ્પંદન છે, અંતરની લાગણી છે, ઉર્મી છે. વ્યક્તિએ વ્યક્તિના હૃદયની ઉર્મી છે. પ્રેમ ન કેવળ આંધી, પ્રેમ હૃદયની નિશ્ચલ સુખદ સમાધિ. અમે ભણતા ત્યારે આ કાવ્ય આવતું સ્કૂલમાં. પ્રેમ ન કેવળ આંધી, પ્રેમ હૃદયની નિશ્ચલ સુખદ સમાધિ. પ્રેમ ન કેવળ ભોગ, પ્રેમ પ્રાણથી પ્રાણ તણો શુભ યોગ. બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે. પણ છેલ્લે જે કહે છે ને પંક્તિ એ સમજવા જેવી છે. પ્રેમ ન કેવળ રાગ, પ્રેમ સકલના શ્રેયાર્થે નિજ પ્રેમ તણો પરિત્યાગ. જો ત્યાગની ભાવના આવે છે, સમર્પણની ભાવના આવે છે. હકીકતમાં ટુ લવ ઇઝ ટુ ગીવ. પ્રેમ છે ને માંગવાની વસ્તુ જ નથી. બધા જ ફિલસૂફો કહે છે પ્રેમ આપવાની વસ્તુ છે. ઇટ ઇઝ અ પ્લેઝર ટુ લવ ધેન ટુ બી લવડ. કોઈ તમને ચાહે એના કરતાં તમે કોઈને ચાહો, યુ લવ ધેમ. તમે કોઈને પ્રેમ આપો ને એ વધારે અગત્યની વસ્તુ છે. પણ માણસ હંમેશા પ્રેમની ઝંખના રાખે છે કે મને પ્રેમ મળે, મને પ્રેમ મળે, મને પ્રેમ મળે. અને જે ઈચ્છા છે ને, માણસની ઈચ્છા ક્યારે પૂરી થઈ જ ખરી? શ્રીજી મહારાજે આપણી ઈચ્છાની સરખામણી બહુ સરસ કરી છે. મધ્યનું 47મું વચનામૃત. પાતાળ સુધી પૃથ્વી ફાટી છે, પાતાળ સુધી. હવે તમે એને પૂરવા જાઓ, કેટલું આપશો? જેટલું આપવું એટલો હોઈયા ખાલી જ થઈ જાય. તમે જેટલું આપો એટલું સમાઈ જાય એની અંદર, કંઈ વધે જ નહીં ને. આપણી માણસની ઈચ્છા એટલી બધી પ્રબળ છે, એ જ મોટા મોટો શત્રુ છે પ્રેમ માટેનો. તો આંતરિક સંબંધોની અંદર પણ જ્યાં પ્રેમની વાત આવે છે ત્યાં ઈચ્છા આવીને ઊભી રહે છે. ઈચ્છા આવે છે, ઈચ્છા કોઈની પૂરી થઈ નથી. એને જ કારણે સંબંધોનો મોટા મોટો શત્રુ હોય તો ઈચ્છા છે. ઈચ્છાઓ, અપેક્ષાઓ. હરીન્દ્ર દવે બહુ જ મોટા લેખક, કવિ થઈ ગયા, ચિંતક પણ હતા. એને લખ્યું છે, કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. આ કોઈ માનશે નહીં, કોઈ સ્વીકારશે નહીં. કારણ કે વી ડિમાન્ડ લવ. આપણે ઈચ્છા જ કે મને પ્રેમ મળે, પ્રેમ મળે, પ્રેમ મળે, મને પ્રેમ મળે. પણ પ્રેમ આપવાની વસ્તુ છે. માણસ પ્રેમ આપી ક્યારે શકે છે? માણસ માંગે છે ક્યારે? ડિમાન્ડ ક્યારે કરે? એની પાસે નથી એટલે. મને પૈસો મળે, મારે પૈસો નથી, એની ઈચ્છા બહુ રહે, પૈસો મને મળે, પૈસો. તમે દાન આપી શકશો ક્યારે? તમારી પાસે લાખ રૂપિયા છે, જા 25,000 લઈ જા, આપી દઈશ તને. આપણને વિશ્વાસ છે મારી પાસે લાખ છે, એમાંથી થોડુંક હું આપીશ. છે તો તમે આપી શકો છો. માણસ પાસે પ્રેમ નથી એટલે આપી નથી શકતો. હી કાન્ટ ગીવ. નથી આપી શકતો. એને તો જોઈએ છે, કારણ કે પોતે ભિખારી છે પ્રેમનો. એની પાસે કશું છે જ નહીં. પણ જો ખરેખર તમે જુઓ, માણસ ડગલે ને પગલે ઈચ્છા કરે છે પોતાને કે બધા મને પ્રેમ આપે, બધા મને સમજે, બધા મને અનુકૂળ થાય, બધા મારી વાત માને. છે કે નહીં? ઊંડે ઊંડે છે. મારા બાપ મારી ઈચ્છા સમજતા નથી, મારો ભાઈ મને સમજતો નથી, મને પ્રેમ ચાહે. ઈચ્છા કરીએ આપણે, મારી બેન મને સમજતી નથી, મારી પત્ની મને સમજતી નથી, પત્ની કે મારો પતિ મને સમજતો નથી. બધાની ઈચ્છા એક જ છે કે બધા કોક મને સમજે. હું કેટલું બધું બધા માટે ઘસાવું છું, બધા માટે કેટલું બધું કરું છું, કેમ કોઈ મને સમજતું નથી? They should love me, they should understand me. આ બધાએ મને સમજવું જોઈએ, બધાએ મને પ્રેમ આપવો જોઈએ, બધાએ મારા માટે પણ ઘસાવવું જોઈએ. હું આટલું કરું છું, સામે એ લોકોએ પણ આટલું કરવું જોઈએ. એટલે આપણે માંગતા જ રહીએ છીએ, માંગતા જ રહીએ છીએ, માંગતા જ રહીએ છીએ. આપણે ભિખારી જ રહીએ છીએ. પણ જે ખરેખર પરિપૂર્ણ છે, ભગવાન એ પ્રેમ સ્વરૂપ છે. પરમાત્મા પૂર્ણ છે, એને કોઈ વસ્તુની ખામી નથી. એ જ ભગવાન મારામાં અખંડ રહ્યા છે.
હું કોણ છું? હું આત્મા છું, હું અક્ષર છું, હું સુખરૂપ છું, હું સત્તારૂપ છું, હું આનંદરૂપ છું, હું પ્રેમરૂપ છું, પૂર્ણ છું. આ એક વિચાર જ્યારે માણસના મનમાં ના વાસ્તવિકતા છે, નક્કર. તમે માણસના મનની અંદર પોતાની જાતને જે દેહરૂપ માની બેસે કે હું દેહ છું, દેહરૂપ જ્યાં લગી દેહને હું કરી માનશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું એના પ્રભાતિયાની અંદર, એને ઝંખના કે મને જો મળે 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 મળે, એ ઝંખના રહે છે. હું દેહ છું એ માને છે. એટલે લોયાનું 6થું વચનામૃત શ્રીજી મહારાજ શું કહે છે? દેહાભિમાન રૂપી દોષ છે, એમાં સગળા દોષ માત્ર રહ્યા છે. જે કંઈ દુઃખનું કારણ માત્ર છે દેહાભિમાન છે, ને આત્મનિષ્ઠા રૂપી એક જ ગુણ છે, એમાં ગુણ માત્ર રહ્યા છે. દેહાભિમાન રૂપી જમીન કેવી છે? કાઠિયાવાડની જમીન સાથે ગુણાતીતાનંદ સ્વામીએ સરખાવી. પહેલા ગાય પાણો, એક ટાંકો મારતા તણખા જરે. અને આત્મજ્ઞાનમાં ગુજરાતની ભૂમિકા છે. ગુજરાતીઓ ખુશી થવાની વાત નથી, પાત્ર સરખામણી વાત છે કે એમાં પૃથ્વી સુધી ખોદો પણ ધૂળ રેતી જ નીકળે, પથ્થર નીકળતો જ નથી. તો આ દેહાભિમાન રૂપમાં બધો જ દોષ રહ્યો છે. નિષ્કાળ સ્વામીએ લખ્યું, શોધી શોધીને શોધ્યું સત્ય વાર્તા કેરી સાર કેરો સાર રે, દેહ માનીના દુઃખનો કહું કેદી ના આવે પાર રે. ક્યારે એનો અંત નહીં આવે. ઈચ્છા, દેહાભિમાન છે, ઈચ્છા રહેવાની છે. પંચ વિષયની ઈચ્છા રહેશે, માનની ઈચ્છા રહેશે, માંગણી જ રહેશે. મને મળે મને મળે મને મળે મને મળે, એ રહેશે જ. એ તૃપ્ત ક્યારે થાય છે? હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, ગુણાતીત છું, સુખરૂપ છું, સત્તારૂપ છું, આનંદરૂપ છું, પ્રેમરૂપ છું. પોતે પ્રેમથી પરિતૃપ્ત છે. એને પછી કોના પ્રેમની અપેક્ષા રહે? પોતે જ પ્રેમ સ્વરૂપ છે, પૂર્ણ છે. એમાંથી ઉલટાનું બહાર નીકળતું જ જાય, નીકળતું જ જાય. અમે છે ને કાશ્મીરમાં ગયા હતા ઘણા વર્ષો પહેલા. ત્યાં જેલમ નદીનું ઉદ્ગમ સ્થાન જોવા ગયેલા. જેલમ નદી, તો ત્યાં એક લગભગ શેષ નાગ છે, એક મોટા કુંડ છે ત્યાં, 3 મોટા મોટા. અને એ કુંડમાંથી એટલા પર્વતની ઊંચી ટોચ ઉપરથી એ કુંડમાંથી પાણી અંદરથી નીકળતું જ રહે, નીકળતું જ રહે, નીકળતું જ રહે. ક્યાંથી આવે છે કોઈને ખબર નથી. અને એમાંથી જેલમ નદીનો પ્રવાહ શરૂ થાય છે. 3 મોટા પ્રવાહ, પાણી નીચેથી નીકળે છે, અંદરથી નીકળે છે. આમ આપણને દેખાય રીસોનામ 4 ફૂટ પાણી અંદરથી ઉછળે ઊંચું, અને પ્રવાહ ચાલ્યો જ જાય છે. પોતે પૂર્ણ છે. એને બહારથી અપેક્ષા જ નથી કે મને મળે. એ આપે છે, આપે છે, આપે છે. પૂર્ણ છે એટલે આપી શકે છે. પૂર્ણ છે એટલે આપી શકે. જો સંબંધનો પાયો પ્રેમ છે, પ્રેમ આપવાની વસ્તુ છે. કોણ આપી શકે છે? જે પૂર્ણ છે તે આપી શકે છે. દેહનું અભિમાન છે ત્યાં સુધી તમે આપી નથી શકતા. ત્યાં સુધી ખોટ છે, ત્યાં સુધી ભિખારી છે. જ્યારે પોતાના અંતરમાં સાચી વાત, ને આ વાસ્તવિકતા છે, પાછી આપણે કાલ્પનિક વાત નથી. આમ માનશો એટલે આમ થશે એવી વાત નથી. જેમ સૂર્ય છે જ એટલે સૂર્ય છે, એમ તમે આત્મા છો જ, અક્ષર છો જ એટલે છો. કેમ કાલ્પનિક વસ્તુ નથી. કાલ્પનિક વસ્તુ તો એ છે કે તમે તમારી જાતને દેહરૂપ માની લીધો છે કે હું દેહ છું. જીવે અજ્ઞાને કરીને પોતાને દેહરૂપ માન્યો છે. મધ્યનું 12મું વચનામૃત શ્રીજી મહારાજના શબ્દોમાં છે. અજ્ઞાને કરીને માન્યું છે. આ અજ્ઞાનરૂપી જ કારણ શરીર છે. અને આ દેહાભિમાન, હું ને મારું, એ જ માયા છે, મમતા છે, એ જ અજ્ઞાન છે, એ જ કારણ શરીર છે, એ જ માયા છે. અંત્યનું 39મું વચનામૃત જ્યાં સમજવા જેવી વસ્તુ છે. જો વ્યક્તિને એક વસ્તુ સમજાય જાય કે હું આત્મા છું, વર્તન વિચાર બધું જ બદલાઈ જાય. તમે દેહરૂપ માનશો ત્યાં સુધી અપેક્ષા રહેશે જ. અપેક્ષાનું પૂર્ણ વિરામ નહીં આવે. અને ત્યાં સુધી તમારા સંબંધો હંમેશા અપૂર્ણ જ રહેશે. એમાં ક્યાંક ને ક્યાંક ઈચ્છાઓ રહી જ જશે, અધૂરી ઈચ્છાઓ અધૂરી રહી જ જશે. આ જ્યારે પોતે માને, આ હકીકત માનવાની વસ્તુ છે. જેમ કે યોગી બાબા બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા લીંડિયાનું. ખબર છે? એ ઘેટાનું, સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં જઈને બેઠું. સિંહનું બચ્ચું એ શું માની લીધું? કે હું પણ બકરું છું. એણે માન્યું કે હું બકરું છું તો શું કરવા લાગ્યું? બે 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 કરવા લાગ્યું, બીજું કશું જ નહીં. એ પણ ઘાસ ખાવા લાગ્યું. હતું કોણ? સિંહનું બચ્ચું, પણ ઘાસ ખાય છે, બે બે બોલે છે.
અને જ્યાં જંગલનો સિંહ આવે છે ને ત્રાળ પાડે છે, ગર્જના કરે છે, બધા બકરા થરથર ધ્રુજે છે. આ સિંહનું બચ્ચું પણ ધ્રુજવા લાગ્યું. બકરાના બચ્ચા બધા ભાગ્યા, બકરા ભાગ્યા, ભેગું સિંહનું બચ્ચું પણ ભાગ્યું કે મને મારી નાખશે. એને શું મનાઈ ગયો છે? હું બકરું છું. છે બકરું નથી, પણ એને મનાઈ ગયું છે કે હું બકરું છું. જ્યારે સિંહ એને પકડે છે ત્યારે થરથર ધ્રુજવા લાગ્યું કે મરી ગયું, મારું મોત આવી ગયું. સિંહ લઈ જાય છે એને સરોવર પાસે, તળાવ કાંઠે, બતાવે છે કે તું જો તારા સ્વરૂપને, તું કોણ છે. અને જ્યાં એને ખબર પડી કે હું તો સિંહ છું, બરોબર, કે આ વનનો રાજા, એના જેવું જ મારું મોઢું છે, એના જેવી જ મારે પણ કેશવાળી છે, હું તો સિંહ છું. અને એક વિચાર મનમાં આવે કે હું સિંહ છું. પછી જે ગર્જના કે ત્રાળ પાડે છે એ છે કે હાથીના ગંડસ્થળ ફાટી ગયા. એક જ્ઞાન થઈ ગયું ને કે હું છું. એનું વર્તન, વિચાર, વાણી બધું બદલાઈ જાય છે. વાસ્તવિકતા છે, હકીકત છે. તો જો જ્યારે પોતે માને કે હું આત્મા છું, અક્ષર છું, પ્રેમરૂપ છું, સુખરૂપ છું, સત્તારૂપ છું, આનંદરૂપ છું, પૂર્ણ છું, પછી એને અપેક્ષાઓ રહેતી નથી. એ આપતો જ રહે છે. બાકી તો અપેક્ષાઓની અંદર તો આપણે જેટલું મળે બધું છે. લોકોને રૂપિયા જેટલા મળે ઓછા જ પડે, હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે. પણ કેટલા મકાન, સંપત્તિ, મોટર, ગાડી, આ તે, સત્તા, ઓછું જ પડે છે માણસને. કોઈને પૂરું થયું છે? કોઈને પૂરું નથી થયું. અંબાણીને પૂરું નથી થયું, કોઈને પૂરું થવાનું નથી. યુગોથી આ વાત આપણે સાંભળતા આવ્યા છીએ. અપેક્ષાનું પૂર્ણ વિરામ એક જ વિચારથી આવે છે, આત્મજ્ઞાનથી. તો એ વિચાર જ્યારે એના જીવનની અંદર આ સ્થિર થાય છે, અને જ્યારે જેમ જેમ એ પોતે પ્રેમ આપતો રહે છે તો એ પ્રેમ વધતો જાય છે. એ વાસ્તવિકતા છે. એ આપવા જ બેઠો છે, કારણ કે અબજોપતિ છે, પ્રેમનો દરિયો છે. નદીઓ ગમે એટલું પાણી ઠાલવે પણ કેટલું ઠાલવશે, એને કોઈની અપેક્ષા રહેતી નથી. અને ખરેખર જ્યારે પ્રેમ વ્યક્તિ વહેંચે છે, લવ એટ્રેક્ટ્સ લવ. તમે જ્યારે આપો છો ત્યારે પ્રેમ સામેથી મળતો જ રહે છે. માંગવો નથી પડતો, માંગવો પડતો નથી. યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ એમનું મૂર્તિમાન જીવન ઉદાહરણ છે. યોગી બાપા બધાને પ્રેમ આપતા જ રહ્યા છે. દેતો દેતો ને દેતો જોગીડો, દેતો દેતો ને દેતો. બદલામાં કંઈ માગતો નથી પાછો કે મને વળતર આપો. આપણે જો શું કરીએ જગતના પ્રેમમાં, મેં તારા માટે આટલું કર્યું, તું મારા માટે આટલું કર. નો, એની અપેક્ષા જ નથી. પ્રેમ આપવા માટેની વસ્તુ છે, આપ્યું એટલે એમાંથી જ એને સંતોષ છે. બાપે દીકરા માટે પ્રેમ કર્યો, બાપને અપેક્ષા રહે છે, એનો દેહાભિમાન છે. માને અપેક્ષા રહે છે કે દીકરાએ મારા માટે આટલું કર્યું. શી હેઝ ગિવન લવ ફોર હર કિડ. એના છોકરા માટે એને પ્રેમ આપ્યો છે, બલિદાન આપ્યું છે, એમાં જ એને આનંદ છે. ભાઈ જ્યાં અપેક્ષા રાખે છે ને ત્યાં દુઃખનું પ્રાણ શરૂ થાય છે. મા બાપના અંતરમાં પણ લાચારી આવે છે. આ સંવાદ આપણે જો અગર મને ઉધરસ બહુ આવે છે, સવારે સંવાદ બતાવ્યો, મૂળ લાચારી છે. બરોબર છે, દીકરાએ બાપને સાચવવો જોઈએ, પણ બાપને લાચારી જે આવી જાય છે ને એને અજ્ઞાન છે. અને ખરેખર જો એને દિલથી ચાહ્યો હોય, એને પોતે આત્મા આ વિચાર સાથે એને પ્રેમ મળે છે. માંગવો ન પડે પ્રેમ. હી ગેટ્સ ઇટ. એને મળે જ. એને સેવા કરનારા પણ મળી જ રહેતા હોય છે. આપણે જોઈશું. અહીંયા મારા સંત સ્વામી હતા, એકદમ એ તો આત્મજ્ઞાની પુરુષ. એકદમ સવારના પોરમાં એમને પેલો એટેક આવ્યો, એકદમ શ્વાસ ચડેલો, સખત શ્વાસ. અને એ વખતે ડૉક્ટર ધાનાની, આ નિર્માણ સ્વામીના સેવક બધા સામે બેઠેલા. ભાઈ આત્મજ્ઞાની જ વાત કરે. હવે એને કોઈની અપેક્ષા નહીં પ્રેમની કે મારી કોઈ સેવા કરે, મને કોઈ અપેક્ષા જ નહોતી. તો પ્રેમ સેવા કરનારા ઢગલો માણસ દોડી આવતા હતા. કેટલી સેવા કરે, કેટલી સેવાની અપેક્ષા છે. તમે ગમે એટલી સેવા કરશો તો જેની અપેક્ષા જ વધુ હોય એ પૂરી કરી શકશો? નહીં કરી શકો. ઇમ્પોસિબલ. એ માણસ દુઃખી જ રહેવાનો, એ માણસ દુઃખી જ રહેવાનો. એનો દીકરો, એની વહુ ગમે એટલી સેવા કરતા હશે તો પછી એના અંતરમાં અસંતોષ રહ્યો. એ અસંતોષનું કોઈ નિરાકરણ નથી. એનો અર્થ એવો નથી કે આપણે સેવા ન કરવી, પણ વાસ્તવિકતા એમ દીકરાના અંતર નહીં અંદર. પણ મારા માટે બાપે શું કર્યું? બાપે ઘણું બધું કર્યું છે. આપણને અસંતોષ છે તો બાપે કશું નથી કર્યું.
પણ જે પોતે સમજતો હોય તે પ્રેમ આપી જ શકે છે. અને મોટા મોટું ઉદાહરણ તમે જુઓ તો ઉપનિષદનો નચિકેતા, એનો બાપ આરુણી ઉદ્દાલક, એનું દ્રષ્ટાંત તમે વોટર શોમાં જોયા આવ્યા હશો બધા, બરોબર? એમાં આ સંબંધ શું આવ્યો તમને નવાઈ લાગશે. નચિકેતા એના પિતા તો એના દીકરા પ્રત્યે એને પ્રેમ છે, આરુણી એને પ્રેમ છે નચિકેતા પ્રત્યે, કે મારા દીકરા માટે હું ગાય રાખી મૂકું, મારી સંપત્તિ રાખી મૂકું. પ્રેમ છે કે નહીં? નચિકેતા માટે. નચિકેતા સમજે છે એને એના બાપ પ્રત્યે પ્રેમ છે કે આ ખોટું કરે છે, કે આ ખોટી ગાય રાખી મૂકે છે. બાપને દીકરા પ્રત્યે કે આ લૌકિક પ્રેમ છે. જો નચિકેતાને આત્મજ્ઞાની પુરુષ છે પોતે, એના બાપને અટકાવે છે કે આ તમે ખોટું કરો છો. બાપ ગુસ્સે થઈ જાય છે કે જા તું જમને જા, જતો રહે, કાઢી મૂકે છે, યમરાજાના દરબારમાં કાઢી મૂકે છે. એ પ્રેમથી જાય છે. યમરાજા પાસે પહેલું વરદાન શું માંગે છે? કે હું પૃથ્વી પર જાઉં તો મારા બાપને મારા પ્રત્યે પ્રેમ રહે છે. નચિકેતા આત્મજ્ઞાની પુરુષ છે. હી લવ્સ હિઝ ફાધર. એના પિતાને ચાહે છે, એના પિતા માટે બલિદાન આપવા તત્પર છે. પોતાનું બલિદાન આપી પણ દીધું છતાં પણ પિતાને આદર કરતો રહે છે. પહેલું જ વરદાન એ માંગે છે કે મારા બાપને મારા પ્રત્યે પ્રેમ રહે. અને એના પિતા પાસે જ્યારે પાછો જાય છે, આત્મજ્ઞાન પૂરે મૃત્યુંજય વિદ્યા પ્રાપ્ત કરીને, એના પિતાને પણ એના પ્રત્યે પ્રેમ રહે છે. તો જે માણસ જો આ આત્મજ્ઞાની પુરુષ છે, જેના અંતરમાં ઊંડી સમજણ છે, એ સાચી વાત કહી પણ શકે છે છતાં પ્રેમ રહે છે. આ સિદ્ધાંત વસ્તુ છે. અરસપરસ આપણને લાગે સાચી વસ્તુ કહેતા કદાચ પ્રેમ તૂટી જશે તો નથી તૂટતો. અંતે પ્રેમ ટકે છે. બંને વચ્ચેનો પ્રેમ ટકે છે. બંને વચ્ચેનો પ્રેમનો તાંતણો અતૂટ રહે છે. એ સંબંધ વધુ મજબૂત થાય છે. પણ દેહાભિમાની છે ને ત્યારે અપેક્ષાઓનો પાર નથી આવતો. તમે ઘસાવતો હોય પેલાની અપેક્ષા વધે, ન ઘસાવતો હોય અપેક્ષા વધે. ઇટ્સ એન્ડલેસ પ્રોસેસ. એનો અંત નથી આવતો. એટલે આ સમજણની વસ્તુ આપણને લાગે છે, પરંતુ બહુ જ ઊંડી સમજણ છે. જ્યારે માણસ પોતે આ વસ્તુ સમજે તેના બધા જ સંબંધો સવળા પડે છે. અને મોટા પુરુષોના જીવનમાં આપણને જોવા મળે છે. હકીકત છે. તમે જ્યારે આ સમજણ સાથે વ્યવહાર બાંધો છો તો સામેની વ્યક્તિના અંતરમાં તમે પ્રેમ ઉત્પન્ન કરાવી શકો છો. થાય જ. તમે જ્યારે આ ભાવથી પ્રેમ કરો ત્યારે ગમે તેવી વ્યક્તિ હોય પણ સામેની વ્યક્તિમાં પ્રેમ ઉત્પન્ન થઈ શકે. બાકી તો અપેક્ષાઓ એન્ડલેસ છે. કેટલાય કિસ્સાઓ અમારી પાસે આવે છે, નથી આવતા એમને. એક હમણાં સ્વામી બાપા અહીંયા હતા, આપણે એમ લાગે ને કે એકબીજાની અપેક્ષાઓ પૂરી કરે. ચલો, એ છોકરો હતો સત્સંગી યુવક, આઈઆઈટીમાંથી પોતે એન્જિનિયર થયેલો, ગોલ્ડ મેડાલિસ્ટ. દિલ્હીમાં એને સારામાં સારી જોબ મળી, મહિને 1.5 લાખ રૂપિયાનો પગાર, કંપની એને ફ્લેટ આપે છે વિથ વેલ ફર્નિચર સાથેનો ફ્લેટ, ફર્સ્ટ ક્લાસ. કાર આપે છે પૂરેપૂરું પેટ્રોલ એલાઉન્સ સાથે, પૂરેપૂરું આપે, તું જ્યાં વાપર, છૂટ છે. હવે આટલી છૂટ મળે, કાર છે, સારું ફ્લેટ છે, 1.5 લાખ રૂપિયા મહિને. ઘરમાં ખાનારા કોણ? હું તો હું એક છોકરો, 3 જણા. પતિ નાનો છોકરો, 1.5 લાખ ક્યાં વાપરવા? બધી સગવડ છે, સુખ છે. દર વર્ષે ગુજરાત આવે છે, ગુજરાતમાંના મા બાપ અહીંયા આણંદમાં રહે છે, બધા હરે છે, દરેક મંદિરોમાં જાય, બધે જાય છે. એની પત્નીએ શું કહ્યું ખબર છે? મારે સોનાના પિંજરામાં પુરાવાનું. મેલ પૂરો ત્યારે એને ફરિયાદ કરી કે બસ મને તો હોટલમાં નથી લઈ જતા, સિનેમામાં નથી લઈ જતા, મને આમ ફરવા નથી લઈ જતા, આમ નથી થતા. આવા પ્રશ્નો આવ્યા સીધા. એની અપેક્ષા આટલું બધું મળ્યું તો હજુ નવી બાકી રહી ઈચ્છા કે મારે જો આવું કરવું છે, મારે તેવું કરવું છે, મારે છૂટા છેડા નહીંતર જ્યાં ન મળે તો. જ્યાં સંબંધ પાંચ સમજણ નથી ને, પંચ વિષયમાં રાગ, દેહાભિમાન અને ખોટો પક્ષ દેખનું કારણ છે. સ્વામીની વાતમાં પણ લખ્યું છે. તો આ બધી વસ્તુ જે છે ને કે પોતાના અંતરનો દેહાભિમાન છે, વિષયની અપેક્ષાઓ છે, તો એ સાંખ્ય જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, દેહાભિમાન છે. તો એ વિચારો આકર્ષણ રહેવાનું જ, વિષય પ્રત્યેનું આકર્ષણ ખૂબ જ રહેશે. અને રહ્યું તો આટલું બધું હોવા છતાં પણ એની ઈચ્છા પૂરી નથી થતી ને છૂટાછેડા સુધી પણ આવી જાય છે. એક આ સત્સંગી યુવક સારું કમાતો હતો, પૈસા સારા, બધું હતું, પણ દેશકાળમાં ક્યાંક તો ધંધામાં નુકસાન આવે ખરું. તો નુકસાન આવ્યું. તેની પત્ની એને મૂકીને ભાગી ગઈ કે મારે આવા ખોટા ખરાબ દેશકાળમાં રહેવું નથી,
મારી યુવાની જાય છે, મહોત્સવ જતા રહે, પછી મારે શું કરવાનું? લો જે છે આવા વિચારો આવી જાય માણસના મનમાં. શું કામ? એ સંબંધ ક્યાંથી ટકવાના? વિષયમાં રાગ હોય, દેહાભિમાન હોય તો સંબંધ ટકી શકતા નથી. ઈચ્છાઓ વધતી જ જાય છે. એક સત્સંગી યુવતી છે, એને પણ એવો જ પ્રસંગ બન્યો. એનો છોકરો વિચિત્ર, એનો ધણી વિચિત્ર પાક્યો. એ કે આ છોકરી સત્સંગી છે, બાર મારી સાથે ફરવા નથી આવતી, તો નથી જોઈતી, મારે છૂટાછેડા. અરસપરસ બધાનું આવું થાય છે. જ્યાં અપેક્ષાઓ વધે છે ત્યાં પ્રશ્નો આવીને ઉભા રહે છે. પણ વળી પાછા જો અપેક્ષાઓ વધે અને એ વિષયના રાગ પ્રત્યે માણસ આગળ વધે તો પણ એનો અંત આવે જ ખરો. કદાચ આપણે ઘણા કિસ્સાઓમાં કેવું બને છે, કોઈ માણસ કે ચલો ભાઈ હોટલમાં ખાઓ, નાચો, કૂદો, હરો ફરો, બાંધછોડ કરી દીધી, ફરવા જાય. તો ત્રીજો પ્રશ્ન આવે. બહુ વિષયમાં માણસ રચ્યો પચ્યો રહે ને તેનો અંત કેવો આવે ખબર છે? પછી પેલા આવે કે સ્વામી આને તો બીજે લફરું છે, તો લફરું જ થાય ને, બીજું શું થાય? અતિશય વિષયમાં રાગ તમે રાખો અને કુદાકૂદ કરો, સંયમમાં સંતોષ નથી, આ વિચાર નથી, સાંખ્ય જ્ઞાન નથી, તો આ જ થવાનું છે, બીજું શું થવાનું? પછી અંતે પછી તોય સંબંધમાં તિરાડ, પતિ પતિના સંબંધમાં તિરાડોનું મૂળ કારણ આ છે, વિષયમાં રાગ, અતિશય રાગ. એનો સંયમ નથી, એ સાંખ્ય જ્ઞાન નથી કે અંતે આ નાશવંત છે, મૂકવાનું છે. એ વિચાર નથી, એને જ સાચું સુખ માનીને એની જ પાછળ દોટ મૂકીએ તો પછી ક્યાં સુધી? છેલ્લે આવું સ્થિતિ થઈને ઊભું રહી, છૂટાછેડા, 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 છૂટાછેડા. પણ શું? અંતે તો પોતે દુઃખી 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 થવા, બંને જણા દુઃખી રહે છે. બે જણા વટમાં જાય, જા હું તું જોઈ લે, બીજે તું લગ્ન કર, તું કેમ નો લગ્ન કરવાનો? કે તું કેમની લગ્ન કરવાની? બે જણા દુઃખી થવાના, બેમાંથી કોઈ સુખી નથી થવાનું. પણ કંઈક સંયમમાં કંઈક પાછી વૃત્તિ વળે, એ આ સમજણથી પાછી વૃત્તિ વળે છે, આ જ્ઞાનથી પાછી વૃત્તિ વળે છે. બાકી એમને પાછી વૃત્તિ વળતી નથી. આ સંબંધોમાં તો જ પ્રેમ રહે છે, નહીં તો નથી રહેતા. અને જ્યાં સમજણ છે તો જોઈએ છે, એકદમ સુખેથી લોકો રહે છે. અમારા ધાનાણી સાહેબ છે અહીંયા બોટાદમાં, ડૉક્ટર ધાનાણી, બરાબર, સત્સંગમાં આવ્યા, ડૉક્ટર હતા, સારો પૈસો કમાતા હતા. 1980-82માં મહિને ₹1,00,000 પ્રેક્ટિસ થતી હતી એમની, એ જમાનામાં. 80ના સાલની વાત કરું, પુષ્કળ પૈસો આવતો હતો. હવે વિચાર કરો, જો સત્સંગની સમજણ કેવું સુખ આપે છે, તો એમના પોતાના જીવનમાં પણ સમજણ છે. એમના પત્ની એ કંઈ સત્સંગી નહોતા, સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી નહોતા, પણ એ આવ્યા. પણ ધાનાણી સાહેબનું પોતાનું જીવન એવું, એના પત્નીને પણ એ વિચાર આવ્યો, બેને વિચાર સમજણ ઓટોમેટિક ક્રિએટ થાય છે સામે. વેન યુ આ સમજણ સાથેનો પ્રેમ છે બંને વચ્ચેનો, તો કોઈ ખોટ નથી આવી. એમના મનમાં ક્યારે અસંતોષ નથી. હજુ ધાનાણી સાહેબનું પોતાના ઘરનું ઘર પણ નથી, લો આટલા વર્ષોથી. નો, એ પેલા હોસ્પિટલના ફ્લેટમાં રહે છે, ક્યાંય ફરવાય નથી ગયા. મહોત્સવ કરવા ક્યાં લાવો, કાશ્મીર, હિમાલય, સિમલા, મસૂરી ફરવા જાય, ક્યાંય નથી ગયા. પણ બંનેને સંતોષ છે, એક વિશેષતા છે, સંયમ છે. એ સમજણથી સંયમ આવે છે, અને સમજણથી સંયમ કેળવી પણ શકાય છે જો ખરેખર તમે સમજણને પાળતા હો તો. બાકી ખોટે ખોટું દબાણપૂર્વક નહીં, તો અરસપરસ પ્રેમ થાય છે, નથી થતો એમ નહીં. આમાં ડૉક્ટર વાઘાણી છે નિંગાળામાં, ભલે એમને પોતે એમની પોતાની દવાખાનું સ્વામીની આજ્ઞાથી ચલાવે છે. બધાની ઈચ્છા થાય કે હું શહેરમાં જતો રહું, શહેરમાં વધારે પૈસા કમાવાય, પણ નથી. એ ગામડામાં પડ્યા રહે છે, નાનું મકાન છે, નાની ગાડી છે. માણસના મનમાં તો ઈચ્છા ના થાય કે હું બહાર જાઉં, મોટી ગાડી લઉં, મોટા બંગલા વસાવું, અને પોતે કમાઈ શકે એમ છે. ડૉક્ટરો ત્યાં ધારે એમ પૈસા છાપે છે. ને વર્ષો પહેલાંથી એ 80-82થી આ નાના ગામડામાં પડ્યા છે, સ્વામીના વચ્ચે, ને પણ રહ્યા છે, સંતોષ છે. તો બધા કુટુંબમાં સંબંધો પણ સારા છે, કોઈને પ્રશ્ન નથી આવતો. પણ આ સમજણ એમના જીવનમાં છે ત્યારે આ વસ્તુ થાય છે. આપણા હરિભક્ત અંબાલાલભાઈ બકરીપોરવાળા બહુ ભક્તરાજ છે. એ પણ આવા આત્મજ્ઞાની પુરુષ, એકદમ સંત સ્વામી પાસે બહુ કથા વાર્તા સાંભળવા પોતે આવતા. એમણે પોતે પણ એનો વ્યવહાર ચલાવતા, દુકાન ધંધો બધું જ હતું. એમના દીકરાઓને પણ એ જ સમજણ પોતે આપતા. ધંધો બહુ મોટો, કરોડોપતિ શેઠિયા નહોતા. એક કાપડની દુકાન, દીકરો મોટો થયો, 20 વર્ષનો, દુકાન પરણાવીને આપી દીધી માણેકલાલને. આપણે પ્રિયવત સ્વામીના પિતાશ્રી, અંબાલાલભાઈ પ્રિયવત સ્વામીના દાદા થાય. પણ આખા કુટુંબની અંદર એ માણસ એટલા નિર્લેપના આત્મજ્ઞાની પુરુષને સમજણ સાથે બધા સાથે સંબંધ રાખતા, તો દરેકને એના પ્રત્યે પ્રેમ થતો જ.
એને કેવું નહોતું પડતું કે તમે મને ચાહો. અંબાલાલ કાકા પ્રત્યે દરેક એના દીકરાના દીકરાઓ બધા દાદાની સેવા કરવા તત્પર. લો, અંબાલાલ કાકાની નહીં અપેક્ષા પણ નહીં અંતરમાં કે આ દીકરાઓ મારી સેવા કરે, એના અંતરમાં અપેક્ષા નહીં. તો એને સામે સેવા કરનાર પણ પુષ્કળ મળી રહ્યા છે. લોકો બહારથી ભક્તો આવીને મળે, બીજા કેટલાય કે અમને સેવા કરવા દો, અમને સેવા કરવા દો. લો, સેવા કરવા માટે લોકો તત્પર થઈને બેસી રહે. આવા કેટલાય. હવે જીકે સ્વામી ગોચાસણની અંદર યોગીજી માનના વખતથી અહીંયા આવી ગયા ગઢપુરના મંદિરના કામ માટે, ને મકરામાં પડ્યા રહેતા આરસની ખાણ ઉપર. કોઈ ત્યાં એ વખતે તો સંતો ઓછા, હરિભક્તો આફ્રિકામાં પોતાનું સારું કમાણી હતી મૂકીને પોતે અહીંયા આવતા રહ્યા. અને અહીંયા આવ્યા, છોકરાઓને કશું નથી આપ્યું. એને છોકરાની જાતે ભણ્યા કર્યા, આગળ વધ્યા, લંડન ગયા. પણ એના અંતરમાં પણ આ જ સમજણ, છોકરાઓને મળતા ત્યારે પણ આ જ સમજણ, હેતપ્રીત પોતે એ જ સમજણથી હેતપ્રીત પોતે કરતા રહેતા. એની પાસે જે કોઈ આવે એની પાસે આ જ સમજણ, છોકરાઓને એના પ્રત્યે આદર થતો. છોકરાઓને એક પૈસો નથી આપ્યો એને છોકરાઓને. પણ જીકે સ્વામીના જીવનમાં એ મૂળ ભાદરણના પોતે પટેલ, જીકે પટેલ આમ તો, પણ એને જીકે સ્વામી બધા કહેતા, કારણ કે એકદમ આવું આત્મજ્ઞાની પુરુષ સમર્પણ જીવન એનું, તે બધાને જીકે સ્વામી કહેતા. 10 વર્ષ સુધી છેલ્લે તો એ પથારીવશ રહ્યા, સાવ પથારીવશ. એના છોકરાઓ, એક જગદીશભાઈ રેકોર્ડિસ્ટ, અત્યારે બધા સાઉન્ડનું છે ને બધું ગોઠવણ દરેક મંદિરમાં એ કરી આપે જગદીશભાઈ, અને લંડનના સારામાં સારા રેકોર્ડિસ્ટ છે, પૈસા સારા કમાય છે. એનો બીજો એક દીકરો છે જીકે સ્વામીનો. 2 દીકરાઓ વારા ફરતી બાપની સેવામાં આવતા. એટલું શરીર સ્થૂળ, નવડાવવા, ધોવડાવવા, જમાડવા, 10 વર્ષ સુધી અમને સેવા કરી. બોલો. પણ બાપ દીકરાઓને પણ અપેક્ષા નથી કે મારા બાપે મને કેમ આપ્યું નથી. જે આપ્યું છે સંતોષ છે, એ પ્રેમ આપે છે કે નહીં, મારા બાપની મારે સેવા કરવી જ છે. આ બધા પ્રસંગો બને છે કેમ, શા માટે? આ સમજણ છે. એટલે જીકે સ્વામીના અંતરમાં પણ એવી સમજણ, તો એના દીકરાઓમાં પણ એવી સમજણ પ્રગટે છે. જો સાચી સમજણ અંતરમાં ખરેખર હોય. એવા જ બીજા ત્રિભુવનભાઈ, ત્રિભા કાકા, એ પણ બોચાસરમાં હતા. એના પણ જીવનમાં આવા જ પ્રસંગો છે. પણ કહેવાની વસ્તુ મૂળ શું છે કે જો અંતરમાં સમજણ છે તો આ બધી જ વસ્તુ શક્ય છે. પ્રેમમાં જ્યારે અધિકાર જન્મે છે ને, ત્યારે પ્રેમ હંમેશા પૂર્ણવિરામ પર આવી જાય છે. અપેક્ષા રહિત જે પ્રેમ એ કોણ કરી શકે છે? આત્મજ્ઞાની પુરુષ જ એ પ્રેમ કરી શકે છે. બાકી દેહાભિમાની તો હંમેશા વળતર માંગશે કે મેં આટલું કર્યું, મને આટલું સામે મળવું જોઈએ. અને જ્યાં મળવું જોઈએ તમે કહેશો તમને મળશે જ નહીં. લખી રાખજો, એ તમારી અપેક્ષા ક્યારે પૂરી થવાની નથી. આત્મજ્ઞાની પુરુષ છે, આત્મજ્ઞાન છે, પૂર્ણતા છે, સુખ છે, એ આપતો રહે છે પ્રેમ. તો જેમ ગુણાતીત પુરુષોના જીવનની અંદર પણ આજે જુઓ સ્વામી નિરપેક્ષ છે. આપણી પાસેથી પ્રેમની અપેક્ષા નથી, પણ આપણે બધા જ એને પ્રેમ એ કે એને અનુકૂળ થવા માટે તત્પર છીએ. આબાદ વૃદ્ધ બધા જ. શા માટે? કારણ કે બધા માટે આપતા જ રહ્યા છે, અપેક્ષા વગર ઓટોમેટિક મળે છે. અને છતાં પણ એમની સામે પણ એસપી જેવા કોઈક પાકે ન પાકે એમ નહીં. દુનિયા છે, દુનિયા છે, પણ એને કારણે ક્યારેય પ્રમુખ સ્વામી લાચારી નહીં અનુભવ કે કેમ આ માણસને મારા પ્રત્યે પ્રેમ નથી. નો, એને અપેક્ષા જ નથી, કોઈ જાતની પ્રશ્ન નથી. દુનિયામાં દુર્યોધન જેવા પાકવાના છે, તમે ગમે એટલું સમજાવો તો પણ નહીં મળે. એમ આપણે કદાચ તમે એમ કહેશો કે ભાઈ હું આ સમજણ ક્યાં સુધી, આવા વિચિત્ર માણસો પાકે તો પાકવાના. દુનિયા છે, આસુરી વિદ્યા, આસુરી ગુણોવાળા માણસો હોય જ છે. પ્રહલાદનો બાપ હિરણ્યકશિપુ, એને શું કરો તમે? કશું નહીં. પણ પ્રહલાદ પોતે પરિપૂર્ણ પ્રેમથી પોતે એના બાપને પ્રેમ આપતો રહ્યો છે. એને ક્યારે એના બાપ પ્રત્યે ઉદાસીનતા નથી દાખવી. એના બાપને નરસિંહ ભગવાને ચીરી નાખ્યો, મારી નાખ્યો, તો પણ પ્રહલાદે તો એ જ માંગ્યું કે એનો મોક્ષ કરજો. એ ભક્ત છે, એ પોતે આત્મજ્ઞાની પુરુષ છે. એના અંતરમાં હંમેશા કોઈના પ્રત્યે એવો પ્રેમ નથી આપવો કે કોઈના પ્રત્યે કે ને કે કોઈનું અહિત થાય એવી ઈચ્છા એના અંતરમાં વર્તતી જ નથી. આ વસ્તુ છે. તો આપણે જે કહીએ છીએ ને કે આ વસ્તુ શું છે? આત્મજ્ઞાન. અને બીજી એક વાત સ્વામી બહુ કહે છે વારંવાર, આપણને શબ્દ ના લાગે, દેહાભિમાનને આપણે મને આમ કેમ કહ્યું. સ્વામી એક વાત ઘણી વખત કરે છે કે જો દ્રૌપદીએ વેણ માર્યા કે આંધળા તો આંધળા જોઈને, પણ જો કે દુર્યોધન આત્મજ્ઞાની હોત તેને શબ્દ લાગત નહીં. હશે, બોલે આ કાંધી, બોલે આ કાંધે, હું ક્યાં એવો છું આંધળો?
બોલે ભલે બોલ્યા, પણ નહીં મને આમ કેમ કહ્યું, ને એમાં ખુવાર થઈ જાય છે માણસ. આ દેહાભિમાન, હા દેહાભિમાન. ઘણા કિસ્સાઓ નથી બનતા, સાસુ વહુને ઠપકો આપે, રાન બળી મરે ને પેલી બળી મરે, મને કેમ કહ્યું? આત્મજ્ઞાન નથી એટલે અસર બોલે. સાસુ તો અભણ છે, અજ્ઞાની છે, બોલી તો આપણે શું કામ બળવું લેવા દો કે જિંદગી ખલાસ કરવી? તમે પ્રેમથી પણ આવી હવે આને શું કરવું કે? પણ જો પોતે સમજણ સાથે જીવતા હોય વ્યક્તિ કોઈ પણ, તો આવા કિસ્સાઓ બની. અંતે એક વસ્તુ નક્કી છે, જો ખરેખર સમજણ સાથેનો પ્રેમ આપણે આપતા રહીએ તો સામેની વ્યક્તિમાં ફરક પડે છે. આ ક્યારેક દુર્યોધન જેવી વ્યક્તિ સર્જાય એ અપવાદ છે, પણ 99% આમાં પરિવર્તન શક્ય બને જ છે. તો આપણા જે પારિવારિક સંબંધો, પતિ પત્ની, ભાઈ બહેન, મા બાપ સાથે, પિતા પુત્ર, મા ને દીકરો, સાસુઓ, બધા જે સંબંધો આપણે કહીએ છીએ, એ સંબંધોના પાયામાં અપેક્ષા એ દુઃખનું કારણ છે. અપેક્ષાનું નાશ, અપેક્ષાને દૂર કરવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે ને સાંખ્ય જ્ઞાન છે. એ જો જીવનમાં હોય તો અપેક્ષાઓ દૂર થાય છે, ને તો સંબંધ જે ગાઢ ને મજબૂત થાય છે. એવા સંબંધો બીજા કોઈથી મજબૂત થતા નથી. ને આ વાસ્તવિકતા છે કે તમે આપણે બધા જ આત્મારૂપ છીએ, અક્ષરરૂપ છીએ, બ્રહ્મરૂપ છીએ, ગુણાતીત છીએ, પ્રેમ સ્વરૂપ છીએ. પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ છો તમે. પ્રેમ તમારામાંથી બહાર વહેતો જ રહે છે. તો આ વાસ્તવિકતા છે. એ જો અનુભવીએ તો અંતરમાં શાંતિ રહે છે, સંબંધોમાં પણ શાંતિ રહે છે, ને કુટુંબમાં પણ શાંતિ જ રહે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન.